કામિકા એકાદશીની પૌરાણિક કથા। ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે અને તેનું મહત્વ શું છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ઉત્તર આપ્યો, હે રાજન, આ એકાદશીની કથા પૂર્વકાળમાં બ્રહ્માજીએ દેવર્ષિ નારદને સંભળાવી હતી। તે જ કથા હું તમને જણાવું છું। એક ગામમાં એક ક્રોધી અને બળવાન જમીનદાર ક્ષત્રિય રહેતો હતો। એક દિવસ કોઈ બાબતે તેનો એક બ્રાહ્મણ સાથે ઝઘડો થયો। આવેશમાં આવીને જમીનદારે બ્રાહ્મણ પર પ્રહાર કર્યો, જેનાથી તે બ્રાહ્મણનું મૃત્યુ થયું। પોતાના હાથે બ્રાહ્મણની હત્યા થતાં જમીનદાર ખૂબ જ પશ્ચાતાપ કરવા લાગ્યો। તે બ્રાહ્મણના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધ વિધિમાં સામેલ થવા માંગતો હતો, પરંતુ બ્રાહ્મણોએ તેના ઘરનું અન્ન ગ્રહણ કરવાનો અને કોઈ પણ ધાર્મિક કાર્ય કરવાનો ઇનકાર કરી દીધો। બ્રાહ્મણોએ કહ્યું કે તેના પર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે, તેથી કોઈ પણ તેની પૂજા કે શ્રાદ્ધ સ્વીકારશે નહીં। જમીનદારે અત્યંત દુઃખી થઈને બ્રાહ્મણોને વિનંતી કરી, હે મહાત્માઓ, મને આ ઘોર પાપમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય બતાવો। બ્રાહ્મણોએ દયા કરીને તેને ઉપાય બતાવતા કહ્યું, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશીનું વ્રત કરો। આ દિવસે ભગવાન શ્રીધર વિષ્ણુની પૂજા કરો, ઉપવાસ રાખો અને રાત્રે જાગરણ કરીને પ્રભુનું ભજન કીર્તન કરો। આ વ્રત કરવાથી તમારું પાપ દૂર થઈ જશે। જમીનદારે બ્રાહ્મણોના આદેશ મુજબ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કામિકા એકાદશીનું વ્રત કર્યું। રાત્રે ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે બેસીને જાગરણ કર્યું અને પોતાના પાપની ક્ષમા માંગી। તેના સાચા પશ્ચાતાપ અને નિષ્ઠાવાન ભક્તિથી પ્રસન્ન થઈને રાત્રે ભગવાન વિષ્ણુએ તેને સ્વપ્નમાં અથવા પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું, હે પુત્ર, તારા સાચા પશ્ચાતાપ અને આ કામિકા એકાદશીના વ્રતના પ્રભાવથી તું બ્રહ્મ હત્યાના ઘોર પાપમાંથી મુક્ત થાય છે। બીજા દિવસે સવારે જમીનદારે પારણા કર્યા અને બ્રાહ્મણોને ભોજન કરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। કામિકા એકાદશીનું મહત્વ, પાપ મુક્તિ। આ વ્રત કરવાથી જાણી અજાણે થયેલા ઘોર પાપોમાંથી પણ મુક્તિ મળે છે। યજ્ઞ સમાન ફળ, કામિકા એકાદશીનું વ્રત કરવાથી વાજપેયી યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે। તુલસી પૂજન, આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવાનું અતિ વિશેષ મહત્વ છે। જે વ્યક્તિ આ દિવસે તુલસીજી વડે ભગવાનની પૂજા કરે છે, તે સંસારના સમસ્ત સુખો ભોગવીને અંતે વિષ્ણુલોક પામે।